એલર્ટ પણ છે। આ બાજુ વલસાડથી લઈ અને છેક કચ્છ સુધી તંત્ર એલર્ટ દેખાઈ રહ્યું છે, પણ કેટલીક આવી ઘટનાઓ બની રહી છે। વલસાડમાં અત્યારે જે દરિયામાં તોફાન જોવા મળી રહ્યું છે, એક બાજુ નૈઋત્યનું ચોમાસું આવી ગયું છે, એક ડિપ્રેશનની અસર દેખાઈ રહી છે, ને એના કારણે અરબી સમુદ્રમાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ને એના કારણે તંત્ર એલર્ટ ઉપર છે। અને સાથે સાથે જ એક ગઈકાલે પણ આપણે જોયું હતું કે એક બેઠક બોલાવવામાં આવી હતી અને બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવી હતી। કોસ્ટગાર્ડની આ બેઠક હતી, માછીમારોના એસોસિએશનને અંદર બોલાવવામાં આવ્યા હતા બેઠકમાં, અને એમને કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી। મોટાભાગની બોટ દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે, જે દરિયામાં ફસાયેલી છે એને પાછી લાવવા માટેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે। ભારે પવનની આગાહી આપવામાં આવેલી છે, જે અન્વયે હાલમાં જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવેલ છે। સંબંધિત કર્મચારીઓની રોટેશનમાં ફરજ પર હાજર થવા સૂચનાઓ આપવામાં આવેલી છે। ભારે પવનને કારણે વાવાઝોડાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવેલ છે। તેમજ જે જિલ્લામાં આપણે જે જોખમી હોર્ડિંગો હોય તેનાથી ભારે પવનને કારણે પડી જવાથી કોઈ જાનહાનિ ન થાય તે ટાળવા માટે હોર્ડિંગો, જોખમી હોર્ડિંગો ઉતારી લેવા સંબંધિતને સૂચનાઓ આપવામાં આવેલ છે। સંભવિત વાવાઝોડું અને ચોમાસાને લઈને જે પ્રકારે દરિયાની અંદર જે પવન ફૂંકાવાનો છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે વલસાડનો દરિયા કિનારે પણ જે છે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે। સાથે સાથે દમણ વિસ્તારની અંદર પણ છે દમણના માછીમારોને દરિયામાં ન જવાની સૂચના દમણ પ્રશાસન દ્વારા આપવામાં આવી છે। વહીવટી તંત્ર અને દમણ પ્રશાસન દ્વારા જે છે શહેરની અંદરના જે હોર્ડિંગ્સો છે તે ઉતારી લેવાની સૂચના અપાઈ છે। અધિકારીને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે। સાથે સાથે જે છે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે છે, જ્યાં સંપૂર્ણ જે માહિતી છે એ એકઠી કરવામાં આવશે, અને પોલીસ વિભાગને પણ જે છે દરિયા કિનારે સહેલાણીઓને ન જવા દેવા, અને સાથે સાથે જે દરિયા કિનારા ઉપર જે બહારથી આવતા પર્યટકો છે જેઓ અંદર જઈને જે નહાતા હોય છે, જે સહેલાણીઓ મોજ મજા માણતા હોય છે, તેઓને પણ ઉપર રોક લગાવવાની જે છે એ વાત કરવામાં આવી છે। ત્યારે સાથે સાથે જે છે વલસાડના તમામ જે દરિયા કિનારાઓ છે, નારગોલ છે, ઉમરગામ છે, સાથે દમણ છે અને વલસાડ છે, એ બીચ ઉપર જે છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। જાવેદ ખાન।